દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને જાળીદાર ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા બનાવવા માટે 1 કપ રવો લીધો છે. રવો બારીક લેવો. અડધો કપ દહીં ઉમેરીને મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ ઘટ બેટર તૈયાર કરી લઈએ. 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ. 1/2 કપ લીલી મકાઈના દાણા લીધા છે. લીલા મરચાં, આદુ અને લસણ ઉમેરીને પાણી ઉમેર્યા વગર પેસ્ટ તૈયાર કરી લઈશું. મકાઈની પેસ્ટ તૈયાર છે. રવો પણ સારી રીતે ફૂલી ગયો છે. તૈયાર કરેલી મકાઈની પેસ્ટ એડ કરી દઈએ. 1/4 કપ બારીક સુધારેલી મકાઈ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, 1 મોટી ચમચી લીંબુનો રસ, 1 મોટી ચમચી તેલ, થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તૈયાર કરેલા બેટરમાંથી 2 પ્લેટ ઢોકળાની તૈયાર થશે. 1 પ્લેટનું બેટર અલગ કાઢી લઈએ. 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ, 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢોકળાનું બેટર ઉમેરીએ. ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરીએ. સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે આ રીતે પ્લેટ ગોઠવી દઈએ. ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ માટે થવા દઈએ. 10 મિનિટ પછી ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. પ્લેટને બહાર કાઢી લઈએ. વઘાર માટે 2 મોટી ચમચી તેલમાં રાઈ, સફેદ તલ, મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરીને વઘાર તૈયાર કરી લઈએ. ઢોકળાની પ્લેટ ઉપર વઘાર રેડી દઈએ. ઢોકળા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.